જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું ચણાનું શાક. તેના માટે મેં 1 કલાક પહેલાં પલાળી દીધા. પછી હવે એને કુકરમાં નાખીશું, તેમાં નમક નાખીશું અને 5 થી 6 વિસલ થવા દે ત્યાં સુધી આપણે ગોળ લઈ લઈએ. ટેસ્ટ પ્રમાણે તમે આંબલી લઈ શકો છો. તમને ખાટું ન ભાવતું હોય તો ગોળનું પ્રમાણ વધારે નાખવાનું. 1 ગ્લાસ પાણી નાખીને તેને ગરમ કરીને જ્યાં સુધી ગોળ ના ઉકળે ત્યાં સુધી રાખીશું. ચણા આપણા બફાઈ ગયા છે. ગોળ પાણીનું છાણી લઈએ. ત્યારબાદ તેલ મૂકીશું. તેલમાં અડધી ચમચી જીરું, પછી વઘાણી, મીઠો લીમડો, ત્યારબાદ ચણા નાખી દઈએ અને હલાવી લઈએ. ત્યારબાદ એમાં ચટણી ટેસ્ટ પ્રમાણે, હલ્દી,